जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगत गुरु वाला गीता प्रेमी दर्शको आप सौना हृदय में बिराजमान परमात्मा ने प्रणाम। गीता सत्संग में आपनी पावन उपस्थिति ने हूँ वंदन करी गीता ज्ञान गंगा नई चैनल में श्रीमद भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद गुजराती में आपनु हार्दिक स्वागत करू छूं। सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। आओ आपणे सौ साथे मळी भगवान नो जय जयकार करिए। कृष्ण कन्हैया लाल की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, मारो प्रयास गमतो होय ने अंत सुधी गीता सत्संग में जोड़ाई रहवा मांगता होय तो गीता ज्ञान गंगा चैनल जरूर थी सब्सक्राइब करी लेजो। जय वाला मित्रों, आजनो श्लोक अध्याय 9 राज विद्या राज गृह योग श्लोक नंबर 8। प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृष्ण मम वंश प्रकृते वशात्। मारी प्रकृतिनो आश्रय लईने प्रकृतिना सामर्थ्यथी परतंत्र आ संपूर्ण प्राणी समुदायने खूब वारंवार एमना कर्मो अनुसार सर्जू छू। वाला मित्रों, भगवानना श्रीमुखથી નીકળેલી દિવ્ય વાણી ગીતા ગ્રંથનું વિસ્તારથી રસપાન કરીએ કે ભગવાન અહીં કહે છે કે પ્રકૃતિ સામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃષ્ણમ મમ વંશ પ્રકૃતે વશાત। અર્થાત શબ્દ વ્યષ્ટિ પ્રકૃતિનો વાચક છે, એટલે કે વ્યષ્ટિ એટલે જગત। મહાપ્રલયને સમયે બધા જ પ્રાણીઓ પોતપોતાની વ્યષ્ટિ પ્રકૃતિ એટલે કે કારણ શરીરમાં લીન થઈ જાય છે। વ્યષ્ટિ પ્રકૃતિ સમષ્ટિ પ્રકૃતિમાં લીન થઈ જાય છે। જગત અર્થાત મહાકારણ જગતમાં લીન થઈ જાય છે અને સમષ્ટિ પ્રકૃતિ એટલે કે મહાકારણ જગત પરમાત્મામાં લીન થઈ જાય છે। પરંતુ જ્યારે મહાસર્ગનો સમય આવે છે એટલે કે ફરીથી ઉત્પત્તિનો સમય આવે છે ત્યારે જીવો પોતાના કર્મો અને ફળ આપવા માટે ઉન્મુખ થઈ જાય છે કે જે ફળ પાકવા માટે તૈયાર થઈ ગયું હોય એ અનુસાર એ ઉન્મુખતાના કારણે ફળના પરિપક્વતાના કારણે ભગવાનમાં બહુશ્યા પ્રજાયંતે સાંદોગ્ય ઉપનિષદમાં આવે છે કે એમને ભગવાનને સંકલ્પ થાય છે, પરમાત્માને સંકલ્પ થાય છે, જેનાથી સમષ્ટિ પ્રકૃતિની મોક્ષોભ એટલે કે હલચલ પેદા થાય છે। જેવી રીતે દહીં વલોવવામાં આવે તો તેમાંથી માખણ અને છાશ આ બે ચીજો પેદા થાય છે। માખણ તો ઉપર આવી જાય છે પરંતુ છાશ નીચે રહી જાય છે। તો અહીં માખણ એ સાત્વિક છે અને છાશ એ તામસ છે અને વલોવા રૂપી ક્રિયાને રાજસ ક્રિયા કહે છે। તેવી જ રીતે ભગવાનના સંકલ્પથી પ્રકૃતિમાં ક્ષોભ એટલે હલચલ ખલબલી પેદા થાય છે। તો પ્રકૃતિમાંથી સાત્વિક, રાજસિક અને તામસ આ ત્રણેય ગુણો પેદા થાય છે અને આ ત્રણેય ગુણોથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ આ ત્રણ લોક પેદા થાય છે અને આ ત્રણેય લોકમાં પણ પોતપોતાના ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર સાત્વિક, રાજસ અને તામસ જીવો પેદા થાય છે, પ્રાણીઓ પેદા થાય છે। અર્થાત કોઈ સત્વ પ્રધાન છે તો કોઈ રજસ પ્રધાન છે અને કોઈ તમસ પ્રધાન છે। તો આ મિત્રો મહાસ્વર્ગનું વર્ણન 14મા અધ્યાયના 3જા અને 4થા શ્લોકમાં પણ કરવામાં આવ્યું છે। તો પરમાત્માની પ્રકૃતિને મહદ બ્રહ્મ કહેવામાં આવ્યું છે અને પરમાત્માના અંશ જીવોને પોતપોતાના ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર પ્રકૃતિની સાથે વિશેષ સંબંધ કરાવી એટલે જોડી દેવાથી બીજ સ્થાપન કરવામાં આવે છે। જેમ આપણે ઘટ સ્થાપન કરીએ છીએ, કોઈ પણ પૂજા વખત ઘટ સ્થાપન બાજટ પાથરીને દેવોનું આવાહન કરીને એના ઉપર સ્થાપના કરવામાં આવે છે, તે રીતે ભગવાન પ્રકૃતિ રૂપી માતાના અંદર જીવાત્મા રૂપી બીજનું બીજ સ્થાપન કહે છે। તો મિત્રો, આ જીવો મહાપ્રલયના સમયે પ્રકૃતિમાં લીન થઈ જાય છે। તો આ તત્વત પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં લીન થઈ ગયું અને પરમાત્માનો અંશ ચેતન સમુદાય જે પરમાત્મામાં લીન થયો હતો, પરંતુ એ ચેતન સમુદાય પોતાના ગુણ અને કર્મોના સંસ્કારના કારણે પરમાત્મામાં લીન તો જરૂર થયું હતું, છતાં પણ એ મુક્ત થયો ન હતો। જો એ લીન થતા પહેલા ગુણોનો ત્યાગ કરી દે તો જરૂર પરમાત્મામાં એક રૂપ થઈ જાય, પરંતુ પરમાત્માની સાથે લીન થયો પરંતુ પોતાનું અસ્તિત્વ એ છોડી શક્યો નથી, પોતાના અસ્તિત્વને પરમાત્મામાં લીન નથી
કરી, એટલે પરમાત્માથી થોડોક અળગો રહ્યો છે, જે મહાકારણ શરીરમાં હોય છે. તો સદાને માટે જો પરમાત્મામાં લીન થઈ જાત, ગુણોનો ત્યાગ કરી દે તો પરમાત્મામાં લીન થઈ જાત, સદાને માટે મુક્ત થઈ જાત અને જન્મ મરણ રૂપી બંધનમાંથી છૂટી જાત. પરંતુ એ ગુણોનો ત્યાગ ન કરવાથી મહાસર્ગના આદિમાં અલગ અલગ યોનિમાં, એટલે કે ફરીથી જગતની ઉત્પત્તિ થતો અલગ અલગ યોનિમાં પોતાના ગુણ કર્મ અને સ્વભાવ અનુસાર સંબંધ થઈ જાય છે, અથવા અર્થાત અલગ અલગ યોનિમાં જન્મ થઈ જાય છે. જેમ અલગ અલગ યોનિમાં જન્મ થવામાં આ ચેતન સમુદાયને વિષ્ટિ પ્રકૃતિ એટલે કે ગુણ કર્મ અને પોતાના માનેલા સ્વભાવની પરવશતા જ કારણ છે. 8મા અધ્યાયના 19મા શ્લોકમાં જે ભગવાને પરવશતા બતાવી છે તે પણ વિષ્ટિ પ્રકૃતિની છે, એટલે કે પોતાની છે. સમષ્ટિ પ્રકૃતિ એ પરમાત્માની છે અને વિષ્ટિ પ્રકૃતિ એ પોતાની છે. તો 3જા અધ્યાયના 5મા શ્લોકમાં જે અવશ્યતા બતાવવામાં આવી તે જન્મ થયા પછીની પરવશતા છે, એટલે જન્મ પહેલાની પરવશતા નથી. એ પરવશતા આ ત્રણેય લોકમાં છે, સ્વર્ગ, મૃત્યુ લોક અને પાતાળ લોક. તો આ જ પરવશતાનું 14મા અધ્યાયના 5મા શ્લોકમાં ગુણોની પરવશતાનું રૂપનું વર્ણન થયું છે. તો મિત્રો, આ દરેક વસ્તુ સૂક્ષ્મતાથી સમજવામાં આવે તો એક જ છે કે પ્રકૃતિ સામવષ્ટભ્ય, અર્થાત પ્રકૃતિ પરમાત્માની સાથે એક અને અનિર્વચનીય અવલૌકિક વિલક્ષણ શક્તિ છે પરમાત્માની. તેને પરમાત્માથી ભિન્ન નથી કરી શકાતી, કહી શકાતી પણ નથી અને ભિન્ન પણ નથી. એવી જ રીતે પોતાના પ્રકૃતિનો સ્વીકાર કરીને પરમાત્મા મહાસર્ગના આદિમાં, એટલે શરૂઆતમાં પ્રકૃતિ ઉત્પન્ન કરવાના સમયમાં પ્રકૃતિને પરવશ થયેલા જીવોની રચના કરે છે. જે મુક્ત થઈ ગયા એમની રચના નથી કરતા, પરંતુ જે પરમાત્મામાં તો લીન જરૂર થઈ ગયા પ્રલય સમયે, મહાપ્રલય સમયે, પરંતુ પોતાનું અલગ અસ્તિત્વ ગુણ કર્મો ન છોડી શકવાના કારણે પોતાનું અલગ અસ્તિત્વ બનાવી રાખ્યું હતું. એ જ બનાવેલા જીવોને પાછી પ્રકૃતિ અને પરમાત્મા બંને મહાસર્ગના આદિમાં શરૂઆતમાં પાછા જીવોની રચના કરે છે. તો આમ પરમાત્મા પ્રકૃતિને લઈને જ સૃષ્ટિની રચના કરે છે. પ્રકૃતિ વિના પરમાત્મા પણ સૃષ્ટિની રચના કરી શકતા નથી, કારણ કે સૃષ્ટિમાં જે પરિવર્તન થાય છે, ઉત્પત્તિ અને વિનાશ થાય છે, તે બધું ફક્ત પ્રકૃતિમાં જ થાય છે, ભગવાનમાં નહીં. આથી ભગવાન ક્રિયાશીલ, ક્રિયાજન્ય, પરિવર્તનજન્ય પ્રકૃતિને લઈને જ સૃષ્ટિની રચના કરે છે. તેમાં ભગવાનની કોઈ અસમર્થતા, પરાધીનપણું કે અભાવ કે કમજોરી નથી. આ એમની એક લીલા છે. આ એમનો જેવી રીતે મનુષ્ય દ્વારા વિભિન્ન કર્મો થાય છે, તો તેઓ વિભિન્ન કર્મોમાં કરણ, ઉપકરણ, ઇન્દ્રિયો અને વૃત્તિથી થાય છે, પરંતુ મનુષ્યની આ કમજોરી નથી, પરંતુ તેનું એક કારણ અને ઉપકરણ વગેરેમાં જે આધિપત્ય છે, હુપણું છે, તેનાથી તેના દ્વારા કર્મો કરાવી લેવામાં આવે છે. હા, મનુષ્ય એની એ ઉણપ છે કે તે કર્મોને પોતાના અને પોતાના માટેના માની લેશે. જો તેનાથી તે અલગ થઈ જાય, અલિપ્ત થઈ જાય, તો એને કોઈ તકલીફ નથી, તે મુક્ત જ છે. પરંતુ જો તેનાથી તે લિપ્ત થઈ જાય અથવા અર્થાત અધિપતિ હોય, તે ગુલામ થઈ જાય છે, ગુલામ પરવશ જ હોય. મિત્રો, એવી રીતે ભગવાન સૃષ્ટિની રચના કરે છે તો એમનું સૃષ્ટિ પર આધિપત્ય જ સિદ્ધ થાય છે, માલિક છે. અને માલિક આધિપત્ય હોવા છતાં પણ ભગવાનમાં તે લિપ્તતા વગેરે થતી નથી, કારણ કે માલિક હોવા છતાં પણ પોતાના કર્મો સાથે તે જોડાતા નથી. વિસૃજામી પુનઃ પુનઃ. તો અહીં ઉપસર્ગપૂર્વક સુજામી ક્રિયાનું તાત્પર્ય છે કે ભગવાન જે જીવોની રચના કરે છે તેઓ વિવિધ એટલે કે અનેક પ્રકારના કર્મોવાળા હોય છે, કારણ કે આગળનું જે કર્મ કરેલું હોય તેનું ફળ ભોગવવાનું બાકી હોય, પરંતુ મહાપ્રલય આવી ગયો તો એ કર્મ એમના ખાતામાં જમા હોય છે. જ્યારે એ પાછા ફરીથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય તો એ જે કર્મ ભોગવવાના બાકી રહી ગયા હોય એ જ જીવોને પાછા ફરીથી ઉત્પન્ન કરવામાં આવે છે. એટલા માટે ભગવાન તેઓની વિવિધ પ્રકારે રચના કરે છે. અર્થાત સ્થાવર, જંગમ, સ્થૂળ, સૂક્ષ્મ વગેરે ભૌતિક શરીરોમાં પણ કેટલાક પૃથ્વી પ્રધાન, કેટલાક તેજ પ્રધાન, કેટલાક વાયુ પ્રધાન વગેરે અનેક પ્રકારના શરીરો હોય છે. મિત્રો, અનેક યોનિઓ હોય છે, તો એ બધાની ભગવાન રચના કરે છે. તો અહીં એક વાત સમજવા જેવી છે, સૂક્ષ્મ છે, કે ભગવાન એ જ જીવોની રચના કરે છે. જે જીવો
વ્યષ્ટિ પ્રકૃતિ સાથે એટલે કે હુંપણા સાથે, પોતાના બંધનના કારણે, પોતાના સ્વભાવના કારણે, પોતાની જાતની પોતાની પકડના કારણે હું અને મારું કરીને પ્રકૃતિને વશ થઈ ગયા છે. વ્યષ્ટિ પ્રકૃતિને પરવશ થવાથી જ જીવ સમષ્ટિ પ્રકૃતિના પરવશપણા સાથે જોડાઈ જાય છે. જો એ પ્રકૃતિને પરવશ ન થવાથી મહાસ્વર્ગમાં પણ તેમનો જન્મ. એટલે મિત્રો આપણે આગળ જોઈ ગયા કે જે પોતાના ગુણ અને કર્મો સાથે, કારણ કે આ ગુણ અને કર્મો એ પ્રકૃતિનો સ્વભાવ છે, જીવાત્માનો સ્વભાવ નથી. આપણે આગળ સૂક્ષ્મતાથી જોઈ ગયા તો વધુ ચર્ચા નથી કરતા, ટૂંકમાં લઈએ છીએ. આ પ્રકૃતિનો સ્વભાવ છે. પ્રકૃતિના શરીરની સાથે એટલે કે પ્રકૃતિ દ્વારા શરીર ઉત્પન્ન થયું અને એ શરીરના સાથે જીવાત્મા જોડાઈ જાય છે તો એ પ્રકૃતિના ગુણોને પોતાનો સ્વભાવ માની લેશે, એના કારણે જેનો જન્મ મરણ થાય છે. તો ટૂંકમાં મિત્રો તત્વથી પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે, એટલે કે ભગવાન અને પ્રકૃતિ અલગ નથી. જેવી રીતે જીવાત્મા અને પરમાત્મા એક અને અભિન્ન છે તેવી રીતે ભગવાન અને પ્રકૃતિ પણ અભિન્ન છે. વાસ્તવમાં ભગવાનનું સ્વરૂપ પ્રકૃતિ સહિત છે, એટલે કે એકલું પ્રકૃતિ એ ભગવાન નથી અને ભગવાન એકલા પ્રકૃતિ નથી. ભગવાન સહિતનું સ્વરૂપ છે એને પ્રકૃતિ કહે છે. પ્રકૃતિ રહિત માનવા એ યોગ્ય જેવું છે જે સંભવ જ નથી. અવશ્ય પ્રકૃતિ વશાત અર્થાત પરા પ્રકૃતિ એટલે કે સ્વયં સર્વથા સ્વતંત્ર સ્વસ્થ છે. વિજાતીય અને બીજી વિજાતીય અપરા પ્રકૃતિની સાથે એ એની પરતંત્રતા છે. કારણ કે પરા પ્રકૃતિ એટલે ચેતન પ્રકૃતિ એ વિજાતીય અપરા પ્રકૃતિ એટલે કે જડ પ્રકૃતિ સાથે સંબંધ જોડવાથી એ પરતંત્ર થઈ છે. અન્યથા તે પરતંત્ર નથી અને કોઈ કરી શકતું જ નથી. પોતાની માન્યતા અનુસાર જ અને ગુણોનો સંગ થવાથી જ એ તંત્રતાનો ભોગ બને છે. કારણ ગુણ સંયોગ સદો જીગ્યુ જન્મસુ ગીતા અધ્યાય 13મો શ્લોક 21 આગળ આવશે. તો મિત્રો જે પ્રકૃતિના વશમાં છે અર્થાત પરતંત્ર છે એવા જ પ્રાણીઓને ભગવાન વારંવાર રચના કરે છે. મુક્ત થઈ ગયેલા નહીં, ગુણોથી અલિપ્ત થઈ ગયા હોય તેમને નહીં, જે પ્રકૃતિના વશમાં નથી, અવશ્ય તેમની રચના ભગવાન પણ કરી શકતો નથી. સંગની પજોજાયંતે પ્રલયેન વ્યસ્થિતે કે જેને સંગથી અલિપ્ત થઈ ગયા છે એમને પ્રલય પણ વ્યથિત નથી કરી શકતો. ગીતા અધ્યાય 14મો શ્લોક 2. તો મિત્રો આગળના શ્લોકમાં ભગવાન આસક્તિ અને કર્તવ્યાભિમાનપૂર્વક કર્મ કરવાથી મનુષ્ય કર્મમાં બંધાઈ જાય છે. ભગવાન વારંવાર સૃષ્ટિરૂપી રચનાનું કાર્ય કરવાથી પણ ભગવાન કેમ બંધાતા નથી? આ પ્રશ્ન જરૂર થાય. તો આ પ્રશ્નનો ઉત્તર ભગવાન આગળના 9મા શ્લોકમાં આપશે. આપે ભગવાનની દિવ્ય વાણીને ખૂબ મન લગાવી સોંભળી જીવનમાં ઉતારજો. આગળના શ્લોકમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, ગીતા સત્સંગને અહીં વિરામ આપીએ. આપ શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણ ક્રમશઃ સરળ ગુજરાતી ભાષામાં સમજવા માંગતા હોય અને હજુ સુધી આપણે ગીતા જ્ઞાન ગંગા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. ફરી મળીશું આગળના શ્લોકમાં.